હે ડગમગ ડોક્ટર મારું નામ ભરું બહુ હારું કામ એ હાથ મટાડું પગ મટાડું મટાડું હું રોગ એ હાથ મટાડું પગ મટાડું મટાડું હું રોગ ડગમગ ડોક્ટર મારું નામ મારું બહુ હારું કામ હજી તો છે ને મેં આ નવું નવું દવાખાનું ખોલ્યું છે જેમ જેમ મારું નામ છે ને આગળ વધતું જાય છે ને એમ એમ તું તો આ મોટું મોટું દવાખાનું ખોલીશ કમા હાજી સાહેબ એ કમા પાણી લઈને આવી ને આયા ગળું હુકાઈ ગયું એલા અભી લાવ્યો સાહેબ જી સાહેબ કમલો કમ્પાઉન્ડર હાજર છે લો સાહેબ ટાટુ ટાટુ પાણી ઓલા દર્દીને કેમ છે હવે જી સાહેબ તો જોતા ભૂલી ગયો હું એલા તો મેં તને રાખ્યો હું કરવા તું જા ના તપાસ તો કર કાકી દર્દીની સાહેબ આપણે બે જઈ હાલો ને હાય હાલો એ ભાઈ કેમ છે હવે તને ડગમગ સાહેબ પગમાં બહુ દુખે છે. લા આને પગમાં દુખે છે મને લાગે છે ધનુરનું ઇન્જેક્શન એને દેવું પડશે લેતા ધનુરનું ઇન્જેક્શન જા ધનુનું ઇન્જેક્શન અહીં. આ જટ લાવ્યો હવે તું છે ને ચિંતા ન કરતો ડગમગ છે આયા જો સાહેબ ધનુનું ઇન્જેક્શન આમ 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 થામ ઓ બાપા કેમ છે ભાઈ હવે તને પગમાં દુખતું તો મટી ગયું, મળ્યું છે પેટમાં દુખવા. અલે 2 મિનિટ ઉભો રે આ બાટલો પૂરો થઈ જાય ને એટલી વાર છે જ્યારે બાટલો પૂરો થઈ જાય ને એટલે તારા બધા છે ને દુખાવા ઈ બંધ થઈ જાય હા જો થોડો ભરોસો રાખ અમારા ડગમગ સાહેબ ની વાત ન થાય એમને બહુ મોટી ડિગ્રી લીધેલી છે તાર બધું સારું થઈ જશે કા ડગમગ સાહેબ સમજો એ કમા બાર જો 2 પેશન્ટ આવ્યા એનો કેસ લખાઈ જા જી સાહેબ પછી કામ 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 તમારા પેશન્ટ આવ્યા આ કર્યા આરામ કરવા જાવ ઘડી ખાઈ જાવ પછી કોઈ બાપા હે લે બોલો આ ખમો તો દર્દી હારે ફડાકા મારે છે એ કમા ઓ લા મેં તને ઓલું હોઈપું ઈ કરીને જા તો ઓલા બેયના કેસ લેખ એ સારું સાહેબ આ દેવાના કઈ ખબર જ ન પડતી વાડીની વસમાં કચરો પડ્યો તો કચરો કઈ નાખતો નથી ને કાંઈ નહીં લેવું લઈને આમ સાઈડમાં નાખ્યા આ પેટમાં થોડું થોડું દુખે છે ઓય બાપા જો ભાઈ દાડિયા નો કરવા પડે ને એટલે આખે મહેનત કર્યું છું અને જોવો ખડ કાઢું છું હવે હે ભટકા દાદા ને હું શું લાગે કેમ પડી ગયા હાલો હું હબો હેબ જાઉં ભટકા દાદા હું છું હાલો ને હબો હું ખાટલે લઈ જાઉં યાર ગુબા આજ તો ફૂલ એટીકેટી માં હું ભાઈ ભલે ને એટીકેટી માં રહ્યો, છેતરવાના ધંધા નથી ને. છેતરવાના ધંધા નથી કરવાના તળાજા જવું છે નકર હું તે ભાઈ સોર નો ઘંટી સોર છું. તળાજા જવું છે અને મેં કીધું એક કામ કરો આ ખર્ચો બધો હું દઈ દઉં બીજું હું હાલો સાહેબ વેરો કરી આ ભટકા દાદા નો માણસ કઈક મહેનત કરે છે ભટકા દાદા ને કઈ છુઈ છે આપણે અહીંયા જવું જ હશે તો હાલો હાલો એને મદદ હાલો, કરીએ હાલો, મદદ ગમે કરીએ. એમ તો છે તો આપણા ગામના ને હે હું તમને શું કહું હાલો ને આજ તમારી રજા છે તો મારી બેન ના ઘરે આટો મારી આવીએ તારા બેન ને ઘરે આટો મારવા કાંઈ જવાનું નથી તારા બેન ને કોઈ દી આપણે ઘરે આવે આપણે કોક ના ઘરે જાય કોક આપડા ઘરે આવે ને કોઈ નો આવે એ હારું બેન તારી બેન ને ઘરે જવું ને હા તો પગાર થવા દે પગાર થાય ને પછી જાવું બસ પણ પગાર થાય પછી તમારી રજા રહેશે એ વાતે તારી હાચી તો હું જાવું જ છે તારી બેન ને ઘરે હા હાલો ને ક્યાં જવાનું ચાલો હું ચાર જ છું એટલે જ્યાં જવાનું હોય ત્યાં તું ત્યારે જ રહો હા મારે રહેવાનું જ તમારે હારે છે પણ એટલે હું તો મારા હાળી ની ઘરે જવાની વાત કરું તમે તમારા હાળીના ઘરે જાઓ કે તમારા હાળાના ઘરે જાઓ મારે આવવાનું જ છે
આ કેવો છોકરો છે કઈ ખબર ન પડતી. આપણે ત્યાં જ આવીને આપણી હારવાર થઈ જાય. પણ ભલે ને આવતો તમને શું વાંધો છે? આજે હાલો બીજું હું. અમથાભાઈ અહીંયા આવો તો. હે ઉભી રહે તો. રાજુભાઈ હાથ કરે છે. જો બટકા દગન કટ થઈ ગયું લાગે લે હું જાતા હો. માઇન એક તો મારી બેન ના ઘરે જવાનો મેળ આવ્યો ને તાક બંધ રહ્યું. કા બોલે તો હું શું છે આ જો ને બટકા દાદાને કાંઈક થઈ ગયું. હે બટકા દાદા હે દેવો શું થઈ ગયું બટકા દાદાને? કોને ખબર, હું તે ખડ કાઢતો તો કે નહીં. તમે આમ જોયું ને બટકા દાદા પડેલા હતા. તો પણ હાલો દવાખાને લઈ જાવી. એક કામ કરો ને અમથાભાઈ, દવાખાને નથી જવું, ડોક્ટર ને ફોન કરો ને. હા હો એક ડોક્ટર સાહેબ નો નંબર છે મારી પાસે, ડોક્ટર ડગમગ સાહેબ. હા તો કરો એને ફોન. ઉભા રહ્યો. ડોક્ટર ડગમગ સાહેબ. લે બોલો. આ તો અમારા ગામના અમથાભાઈ નો ફોન છે. અમથાભાઈ ને શું થયું છે? શું તકલીફ પડી છે? હાલો એ ડોક્ટર ડગમગ સાહેબ. બોલો અમથાભાઈ. એ તમારે અહીંયા મારા ઘરની પડખે વાડી છે ને ઓલા બટકા દાદાની, હા ત્યાં આવવાનું છે. હા દાદાને બહુ મોટી તકલીફ છે. હા એના પગમાં વાગ્યું ને માથું દુખે. મારી બધી સામગ્રી લઈને મને આવવાની ખબર પડે. અચ્છા જલ્દી આવો જલ્દી. એ તમારે ફી જે થાય આપી દેવું. એ આવ્યો. જો ડોક્ટર સાહેબ હમણાં આવે જ છે. સારું, કાંઈ વાંધો નહીં. કેમ છે ભાઈ હવે તને? અત્યારે સારું થઈ ગયું હશે. અમારા 1500 રૂપિયા છાશે એ આપી દે. અમારે છે ને અમથાભાઈ ઘરે જવાનું છે. હવે છે ને તું આ બાટલો સડે છે ને તારી રીતે કાઢીને છે ને તું વયો જાય છે. અમે અમથાભાઈ ઘરે જ આવી છીએ. એટલે અમથાભાઈ ઓ ડોક્ટર સાહેબ તો આવી ગયા, હવે એને ઉતારવા તો આવો કોઈ. એ આવો. ઓય બાપા ઓય બાપા ઓય. ડોક્ટર સાહેબ આવ્યું નથી ને? શું અમથાભાઈ તમે લેવા આવે? કોક સારા માણસને લેવા આવે ને. અમારા ડોક્ટર સાહેબ અમથાઈ જ ડગમગ હાલે છે. હાવ પૂરું કરશો તમે એનું. અલા ભાઈ ઈવડે કોઈ આવવા જોવે ને. જે થયું ડોક્ટર સાહેબ તમને વાગ્યું નથી ને? એ બધું ભલે. દર્દી દેખાડો, ક્યાં છે દર્દી? હાલો તમારા. એ આમ છે હાલો. જો ડોક્ટર સાહેબ આ છે દર્દી. શું ડોક્ટર સાહેબ એવું છે દાદાને પગમાં વાગ્યું અને માથું દુખે. અઘરો કેસ છે ઓ પણ. પણ સાહેબ આરા તો થઈ જાય ને? અરે ડોક્ટર ડગમગ નામ તમને ખબર જ છે ને મારી. હા તો ગેસ નું ઇન્જેક્શન દેવું પડશે. પણ ગેસ નું ઇન્જેક્શન દેવી તો ને બીજી તો કઈ તકલીફ નહીં થાય ને? વિશ્વાસ નથી? વિશ્વાસ પૂરો છે એટલે તમને ફોન કર્યો. તો બસ જો તમે ખાલી આજે કરો તમારી રીતે સારવાર. કમા જી સાહેબ, ગેસ નું ઇન્જેક્શન કાઢ. ગેસ નો છે. હા તું નમણા આપને હું બેઠો સરખો બેસ ને કઈ ભૈયા નથી ગયા. મને બટકા દાદાની ચિંતા થાય છે, જોવો ને. જો સાહેબ સારવાર ચાલુ કરો. ગેસ નું ઇન્જેક્શન કાઢવા દો. જો સાહેબ ગેસ નો છે. ઓય બાબા. એ ડોક્ટર સાહેબ, મારું માથું દુખવા માંડ્યું. ઓય તું શાંતિ રાખ, તને સારું કરી દઈશ. મને લાગે છે કે હવે દાદાને છે ને પગે દેવું પડશે તો મેળ પડશે. અને પગે ઇન્જેક્શન જો કે વાહામાં ઇન્જેક્શન દયો કે માથામાં ઇન્જેક્શન જો, પણ દાદાને હારા કરો. પગે દઈ દઉં. યા ઓય
બાપા ઓય બાપા ઓય બાપા હું છું આ ડોક્ટર સાહેબે મને ઇન્જેક્શન દઈ દીધું. એ ડોક્ટર સાહેબ આને નથી હારા કરવાના કે આ ભાઈને નથી હારા કરવાના, દાદાને હારા કરવાના છે. ઈ મને અમથાભાઈ ખબર છે, પણ મારું નામ છે ને ડોક્ટર ડગમગ. હું થોડોક ડગ્યા કરું ઈ વાંધો છે. તો પણ એમ કહો ને અમે પકડી રાખ્યું. હાલો તમને પકડી રાખ્યું. ઇન્જેક્શન જો પકડો. લ્યો ભાઈ મદદ કરો. હવે દઈ દઉં છું હો. એ હા. ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ દેવા ઓય બાપા હું છું બટકા દાદા. મકોડો કવડી જો અમથા. એ મકોડો નથી કર્યો તો ડોક્ટર સાહેબે ઇન્જેક્શન દીધું. એ તમે હારા થઈ ગયા? હા વાહ ડોક્ટર સાહેબ વાહ, હારા કરી દીધા હો બટકા દાદાને. પૈસા 2600. હા વાંધો નહીં, લે ભાઈ પૈસા દે. લકરો યો ડોક્ટર સાહેબ. હવે અમે ફોન કરવી ને તો પાછા આવી જજો. એ આવી જાઓ અમથાભાઈ. વાહ વાહ. હાલો ચલો સર. આ લઈ લો. હાલો. કેમ રાજુભાઈ, બટકા દાદા હારા થઈ ગયા ને? હા હો, ઓય બાપા, બટકા દાદા તો હારા થઈ ગયા, પણ અમે ઢીલા થઈ ગયા ઈ. ઓય બાપા. અને 2600 રૂપિયા દેવડાવ્યા કા. 2600 દીધા ને, દાદા સારા થઈ ગયા ને. તો પછી ઈ આવડા ક્યાં કઈ સમજે? ધોલું મારવાની ખબર પડે.